નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે બાજવા વિસ્તારમાં થયેલ ચોરીના ગુનાને ઉકેલી કાઢ્યો છે। ફરિયાદીની શારદા શોપિંગ સેન્ટર ખાતે આવેલી દુકાનના ટેબલ પરથી આશરે 25,000 રૂપિયા રોકડા અને અન્ય ડોક્યુમેન્ટ સાથેનું પર્સ ચોરાયું હતું। પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે બિપિન મુકેશભાઈ વણઝારાને ઝડપી પાડ્યો છે। આરોપીની ઝડપી દરમિયાન તેની પાસેથી ચોરીની રોકડ રકમ 6,100 રૂપિયા મળી આવી। આરોપીએ ચોરીની કબૂલાત કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આ કેસ વધુ તપાસ માટે જવાહરનગર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે। આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમે સફળતાપૂર્વક પાર પાડી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।